તો કેમ છો વાલાઓ મોજમાં? જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે રવિવાર અને આજે હું ટોટલ 8 કલાક ઝોમેટોમાં કામ કરવાનો છું અને સેમ આગલા રવિવારે ટોટલ હું 8 કલાક સ્વિગીમાં કામ કરી, એ પણ સાંજે 6 વાગ્યાથી લઈને તો રાતના 2 વાગ્યા લગી. તો જોઈએ ઝોમેટોમાં વધારે કમાણી થાય છે કે પછી સ્વિગીમાં. તો સૌથી પહેલા આપણે 8 કલાક કામ કરવાનું છે ઝોમેટોમાં. તો ચાલો હવે ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાય. ઝોનમાં આવી ગયો છું અને જો બેગ બાંધી લીધું છે. થોડુંક મોડું થઈ ગયું છે, આપણે 6 વાગે ઓનલાઈન થવાનું હતું, પણ જો હું તમને દેખાડું અત્યારે કેટલા 6:13 થઈ છે. પહેલા તો સૌથી પહેલા ઓનલાઈન થઈ જાવ. આ 5 થી 7 ની મેં ગીક એટલા માટે બુક કરી કારણ કે આ હે ને આમાં ઓનલાઈન રહેવાનું ઓલું ફિક્સ હોય ને એ નહોતું, એટલે તો હાલો આપણે ઓનલાઈન થઈ ગયા. તો જોઈ લો મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો છું ને. સૌથી પહેલા તો તમને હે ને કિલોમીટર દેખાડતા હોઉં કે ગાડીમાં કિલોમીટર કેટલા છે, એટલે એ હિસાબે પછી આપણે હિસાબ કરવાનો ને છેલ્લે કમાણીનો. તો જોઈ લો કિલોમીટર અત્યારે 16,331 છે. તો આપણે એ હિસાબે જોવાનું છે ને. હવે અહીંયાથી થોડુંક છે ને જગતનાકા સાઈડ જાવ એટલે ઓર્ડર પડે. જો કે અહીંયા ક્યારેક તો પડી જાય, પણ હાલો કઈ ઓલી સાઈડ જાય. અને હા, હેલ્મેટ પહેરી લેજો મારા વાલા. પડ્યો 10 મિનિટ પછી ઓર્ડર પડ્યો. કેટલા 69 રૂપિયાનો ઓર્ડર છે. આપણે અહીંયા બર્ગર કિંગ થી જ લેવાનો છે. તો દેવા જવાનો 7.5 કિલોમીટર દેવા જવાનો. તો હાલો સૌથી પહેલા તો એક્સેપ્ટ કરી લઉં. ચાલો બર્ગર કિંગ નો પડ્યો ભાઈ પહેલો ઓર્ડર. અહીંયા બર્ગર કિંગે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. જો કે મોસ્ટ ઓફ કોઈ બર્ગર કિંગ નો ઓર્ડર રેડી ના હોય, પણ આજે જોઈએ. હાલો મારી દીધું સ્લાઇડ. જોયું, મેં કીધું હતું ને ઓર્ડર રેડી ના હોય. ઓર્ડર ઇઝ ગેટિંગ પ્રિપેર્ડ. કઈ નહીં ભાઈ, વાટ જોઈએ બીજું તો હું. ક્યારેક તો રેડી રાખો, ક્યારેક તો. ભાઈ ઓલમોસ્ટ 10 થી 11 મિનિટ થઈ ગઈ છે, હજી ઓર્ડર રેડી જ નથી. અને જો હું અહીં બેઠો છું અને બાય ચાન્સ જો કોઈને શું કે ભાઈ આ રીતે રેસ્ટોરન્ટ બહુ લેટ કરતું હોય, ઓર્ડર ટ્રાન્સફર મારવો હોય ને, એટલે ડિનાય કર્યા સિવાય ને તમારા ઓફર ના જાય, ઇન્સેન્ટિવ ના જાય, એના માટે 0 પેનલ્ટી ટ્રાન્સફર આવે. તો અહીંયા ખૂણામાં જવાનું, લાઈવ ઓર્ડરમાં જવાનું અને જો રેસ્ટોરન્ટ ઇઝ ડિલેઇંગ ઓર્ડર આના પર ક્લિક કરવાનું. એટલે અહીંયા છે ને ટાઈમર આવે. અત્યારે તો મારે એટલો ટાઈમર બાકી છે કારણ કે હું ઘણા ટાઈમથી બેઠો છું. બાકી 11 મિનિટનો લગભગ ટાઈમર આવે. એ ટાઈમર પૂરો થાય ને, ટાઈમર પૂરો થઈ ગયો છે ને, અહીંયા લખેલું આવે છે કે ટ્રાન્સફર ઓર્ડર. એટલે આ 0 પેનલ્ટી ટ્રાન્સફર હોય. આ ઓર્ડર અહીંયાથી તમે આમ ક્લિક કર્યો ને એટલે ટ્રાન્સફર થઈ જાય ઓર્ડર. અને આમાં આ ટ્રાન્સફર મારો ને તમારે ઓલી ઓફર ઇન્સેન્ટિવ હોય ને, એમાં ડિનાયમાં ન ગણાય ને કંઈ ન ગણાય. એટલે એમાં કઈ ઓફરમાં કઈ ફરક ન પડે. બાકી ઘણી વાર આપણે ખબર ઓર્ડર ડિનાય મારી તો ઓફરમાં દેખાઈ જાય કે એકથી વધારે ડિનાય મારી તો ઓફર પડી જાય. પણ આમાં તમે ટ્રાન્સફર મારો ને તો એ 0 પેનલ્ટી વાળું હોય. તો આ રીતે તમે ટ્રાન્સફર એ મારી શકો. પણ હું તો છે ને ટ્રાન્સફર નહીં મારું. એનું કારણ છે કારણ કે આજનો છે ને પહેલો ઓર્ડર છે. ચાલો બોણી તો કરીએ. પહેલો ઓર્ડર કોઈ દી ટ્રાન્સફર નહીં મારવાનો. એ પછી કંઈક ને કંઈક થયા કરે તો ભાઈ ટ્રાન્સફર નથી દેવાનું. મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ પછી ઓર્ડર દીધો. કઈ નહીં, હાલો પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. પર્વત પાટિયા સાઈડ જવાનું છે, કુંભરિયા ગામ. કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું અને જો સોસાયટીનું નામ બતાવું તમને. પરંપરા પ્રતિષ્ઠા મિની અમિતાભજી. અબે શું કરે યાર, મારાથી મસ્તી કર્યા વગર નો રહીએ. કઈ નહીં, હાલો અંદર જઈને પેલા કસ્ટમરને ઓર્ડર થઈ દઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. ડિલિવરી મારી દીધો છે. 8.6 કિલોમીટર ખેંચું. 44 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. 44 મિનિટ. અસલા બર્ગર કિંગના લીધે સાલું કેટલું લેટ કાયું. ભાઈ લોંગ ડિસ્ટન્સ ના દીધા છે. ઓલા 74 રૂપિયા તો ઓર્ડર ના હતા ને એના સિવાય 4 રૂપિયા દીધા છે. 4 રૂપિયા. ઘરે હોવ ને ત્યાં ભૂખ ન લાગે, પણ જેવો બહાર નીકળું ને ઓર્ડર ડિલિવર કરવા એટલે ભૂખ લાગી જાય. કઈ થોડી ભૂખ લાગી ગઈ એટલે વડાપાઉં ખાઈ લઈ. હાલો આવી જાજો ભાઈ, ગરમા ગરમ વડાપાઉં ખાવા. વડાપાઉં એ નથી ખાવા દેતા. બોલો જો ઓર્ડર પડી ગયો તરત 55 રૂપિયાનો. કઈ નહીં, એક્સેપ્ટ કરી લઈ. એક્સેપ્ટેડ. હવે થોડીક વાર વડાપાઉં ખાઈ લો પછી ઓર્ડર લેવા જાઓ. રોયલ હોટલે પહોંચી ગયા છે. જો એ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ અને અરે ભાઈ મોઢાની સેલ્ફી માંગી. મારું મોઢું બહુ વાલું આ લોકોને. કઈ નહીં, જો ઓર્ડર તો રેડી નથી હજી. કઈ નહીં, મોઢાની સેલ્ફી આપી દઈ પછી ઓર્ડર લઈ લઈ. ઓર્ડર લઈ લીધો છે. આવું હોવું જોઈએ યાર, તરત જ ઓર્ડર રેડી. 1 મિનિટ મને બેહવા ન દીધો. વાહ રે વાહ, શું વાત છે. કઈ નહીં, હાલો ભાગી જાય કસ્ટમરની લોકેશન પર. તમને ઓર્ડર આપી દીધો છે. શું આર્યું એમને આપી દીધો છે. એ ઓનલાઈન પે કરે છે. 129 રૂપિયા દીધો. જો આ ઓનલાઈન પે આવી ગયા. ઓકે આવી ગયા ભાઈ. મારી દઈએ હાલો ડિલિવર. હવે મારી દીધો ઓર્ડર ડિલિવર. જોઈએ કેટલા પૈસા મળ્યા. ટોટલ 55 રૂપિયા મળ્યા. 6.1 કિલોમીટર ખેંચ્યું. 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો ભાઈ અહીંયા ત્રિશિવ ચાઇનીઝ છે ને, અહીંયા 700 મીટર ત્રિશિવ ચાઇનીઝ છે. અહીંયા છે ને ગેરંટેડ ઓર્ડર બતાવે. એટલે અહીંયા હું જાય ને તો ગેરંટેડ ઓર્ડર મળીએ. હવે એવું હોય કે ના હોય તો ખબર નહીં. જો ગેરંટેડ દેખાડ્યો તો પડ્યો કોઈક બીજાનો જ. 25 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. બહુ મોટો ઓર્ડર પડ્યો છે. આમાં તો હું અંબાણી સાહેબનો બંગલો લઈ લઈ. તો 1.38 થી લેવાનો છે અને 1.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે. લાપિનોઝનો છે. હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ પહેલા તો. ભાઈ લાપિનોઝનો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. કઈ નહીં, હાલો પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે. મારી દઉં ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. કેટલા 25 રૂપિયા જ મળ્યા. 2.8 કિલોમીટર ખેંચું. 14 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ભાઈ હવે મને ચા પીવાનું મન થઈ ગયું છે. બોલો
ભાઈ મસ્ત મજાની ચા લઈ લીધી છે ભાઈ. ચા વગર ચેન ન પડે ભાઈ. ચા તો જોઈને જો સામે ભાઈ મેચ હાલે છે મસ્ત મજાની. વાહ રે વાહ. તો કઈ નહીં, હાલો ચા પી લઈ. જોજો ચા પીવું ને ત્યાં સુધીમાં જ ઓર્ડર પડી જાય. જોજો ચા આખી પીવા નહીં દે મને, હું ગેરંટી સાથે કહી દઉં. છાતી ઠોકીને કહી દઉં, છાતી ફાડ નાખું જો ઓર્ડર ન પડે તો. મેં તમને શું કીધું તું, જો ચા હજી 2 ઘૂંટડા ભર્યા ત્યાં તો ઓર્ડર પડી ગયો. જો બર્ગર કિંગ નો ઓર્ડર પડ્યો છે. અને ભાઈ જે રીતે આ 20 રૂપિયાનો ઓર્ડર પડે છે ને, મને એવું લાગે છે કે મારે છે ને અંબાણી કાકા સાથે વાતચીત ચાલુ કરી જ દેવી જોઈએ કે ઝોમેટો વાળા છે ને મારા બહુ એટલે બહુ મોટા ઓર્ડર પાડે છે. તમારો બંગલો મારા નામે કરાવી જ નાખો યાર. વાત પતે યાર. 20 રૂપિયા, આની પહેલાનો 25 રૂપિયાનો હતો, હવે આ 20 રૂપિયાનો. બોલો કઈ નહીં, ચા પી લે, બીજું બધું મૂકો. જો ભાઈ હું 20 રૂપિયામાં ખીજાણો ને એટલે મલ્ટિપલ ઓર્ડર નાખી દીધા. એ બર્ગર કિંગ ના જ છે 52 રૂપિયાના. મારું ખીજાવેલું સાંભળે તો છે. બર્ગર કિંગે પહોંચી ગયો છું ને રાઈડર તો જો 1 2 3 4 ને 5, અને હજી આ ભાઈ નહીં, આ ભાઈ નથી, સોરી, 5 રાઈડરો ઉભા છે ને. હવે જો હું સ્લાઇડ માર દઉં. બર્ગર કિંગ વાળા ક્યારેક તો ઓર્ડર રેડી રાખજો મારા ભાઈ. જો સ્લાઇડ મારી દીધું, ઓર્ડર રેડી. અરે વાહ મારા કલેજા, એક ઓર્ડર રેડી છે, બાકીનો એક ઓર્ડર બાકી છે. જો આ એક ઓર્ડર તો ટાઈમે મળી જાય, પણ આ બીજા ઓર્ડરમાં છે ને ભાંગ ભટુરા ના કરે તો સારું યાર. કાંઈ નહીં, હાલો આ બધાની જેમ જો લાઈનમાં ઊભા રહી જાય આપણે, કેમ કે આ જ આપણું જીવન છે મિત્રો. આ 1 અને 2 બંને ઓર્ડર લઈ લીધા છે ભાઈ. રેડી માર્યા પછી છે ને 5 થી 7 મિનિટ પછી ઓર્ડર આપ્યો. અને જો ભીડ જોઉં તમે ખાલી. કાંઈ નહીં, હાલો ઓર્ડર લઈ લીધો હોય, જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. આ રહ્યું બર્ગર કિંગ, ત્યાંથી મેં અત્યારે ઓર્ડર લીધો. આ રહ્યો ઓર્ડર, એટલે 2 મલ્ટી છે, પણ એક ઓર્ડર લીધો ને એક ઓર્ડર દેવા ક્યાં જવાનો? જો 30 મીટર દેવા જવાનો, એટલે અહીંયા ક્યાંક ખામે છે. કાંઈ ગાડી ચાલુ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ ઓર્ડર આપણે દેતા આવીએ. હાલો કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે અને કેશ ઓન ડિલિવરીનો હતો ને પૈસા લઈ લીધા મસ્ત મજાના. ભાઈ આ બર્ગર કિંગેથી ઓર્ડર લીધો ને વાહે ને, હા જોઈ લો તમે અત્યારે દેખાય તો મારી ગાડી અહીંયા પડી છે. અને ઓર્ડર દેવાનો ક્યાં હતો ખબર? અહીંયા જો આ ઘનશ્યામ કેક છે ને, અહીંયા ઓર્ડર દેવાનો હતો. અત્યારે હજી મેં ઓર્ડર દીધો, બોલો ખાલી 30 મીટર હતું. બોલો જો ઓર્ડર એ કસ્ટમરને આપી દીધો છે, મારી દીધો ડિલિવર. દેખાડતું કેમ નહીં? હેંગ મારી ગયું ઝોમેટો. 52 રૂપિયા મળ્યા, 5 કિલોમીટર ખેંચું 32 મિનિટમાં બંને ઓર્ડર ડિલિવર કર્યા. વેરી ગુડ. હવે મસ્ત મજાનો એક નવો ઓર્ડર પાડ્યો. અત્યારે હું આ છેલ્લો ઓર્ડર ડિલિવર કરવા ગયો ને, તો સામે એક છોકરી હતી. તો ભાઈ એને હું ઓર્ડર આપતો હતો ને, તો ઓલો છોકરીનો બાપ છે ને મારી આમ ગુંડા નજરથી જોતો હોય. અરે ભાઈ હું તારી છોકરીનો બોયફ્રેન્ડ થોડો છું, તો મને આ રીતે ડોરા કાઢો મારી આમ. લ્યો ભાઈ ઓર્ડર પડ્યો. કેટલાનો પડ્યો? 56 રૂપિયાનો પડ્યો. 800 મીટરથી લેવાનો થાય અને 5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. હાલો કંઈ નહીં, ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. એ પછી મટુલે આઈસ્ક્રીમથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી એક 88 વાળો મોટો ઓર્ડર પડ્યો. યાર મોલે ઓર્ડર લેવા પહોંચ્યો ત્યાં તો ભમરડો મૂવીનું પ્રમોશન ચાલતું હતું. પછી 2 મિનિટ ખાલી પ્રમોશન જોઈ લીધું. પિક્ચર કેવું હોય એ તો ખબર નહીં હો ભાઈ. એ ઓર્ડર ડિલિવર કર્યા પછી 40 મિનિટ સુધી એ કંઈ ઓર્ડર જ ના પડ્યો. અને એના પછી એક 44 વાળો ઓર્ડર પડ્યો. એ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 37 વાળો મેકડોનલ્ડનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એ રીતે જ 59 વાળો, 46 વાળો, 77 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. ભાઈ આ ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે, મારી દીધો ડિલિવર. કેટલા 78 રૂપિયા મળ્યા. 7.5 કિલોમીટર ખેંચ્યું, 22 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અત્યારે કેટલા વાગ્યા છે? જો અત્યારે 12:37 થઈ છે. હવે હું તમને ઓફરનું બધું દેખાડું એક જ મિનિટ. કેટલાની કમાણી, એટલે ઓફર ગાયબ થઈ ગઈ. અરે વાહ, તમારા નાટક બહુ વધી ગયા છે ઝોમેટો વાળા. જો ડિનર પ્લસ લેટ નાઇટની કંઈક એરી જો ઓફર આપણે છે. હવે જો આમાં થયું એવું છે કે અત્યારે છે ને, જો ભાઈ ઓર્ડર એ દેખાડવાનું બંધ કરી દે છે. શોર્ટમાં તમને કહી દઉં તો જો મારે છે ને ઓર્ડર અત્યારે કેટલા 12 ઓર્ડર સમથિંગ થયા છે, પણ આપણે છે ને કમાણી વહેલા થઈ જાય. કારણ કે કમાણીમાં છે ને 720 રૂપિયાની કમાણી કરવાની હોય ને, ત્યાં ખાલી હવે કેટલા 100 રૂપિયા બાકી હશે. એટલે આ જો કે આ ફરજિયાત ઓનલાઈન રહેવાનું એ તો છે જ. તો ઓર્ડર આપણે કમ્પ્લીટ નહીં કરીશું તો હાલ ખાલી કમાણી કમ્પ્લીટ થઈ જાય. એટલે 720 રૂપિયા જેટલી કમાણી થઈ જાય ને, મસ્ત મજાને 100 રૂપિયાનો એક ઓર્ડર પડી જાય. જો 720 રૂપિયાનું થઈ જાય કામ, તો પછી ઓફર કમ્પ્લીટ પર. જો કે આપણે કેટલા આ 52 મિનિટ તો ઓનલાઈન ફરજિયાત રહેવું જ પડે. જો કે મારે 2 વાગ્યા સુધી કરવાનું છે અને અત્યારે 12:38 થઈ છે. તો આ રીતે છે. એટલે ઓર્ડર આપણે કમ્પ્લીટ ન થાય તો એ હાલ છે, વાંધો નહીં, પણ કમાણી સારી થઈ જાય. જો મેન આપણે કમાણી હોય કે ભાઈ કમાણી દેખાવી જોઈએ. તો કંઈ નહીં, હવે જોઈ કંઈ ઓર્ડર પડે. અહીંયા અત્યારે છાપરા ફાટા છું, અમરોલી, થોડોક અહીંયાથી આગળ જાઉં પછી અહીંયા ઓર્ડર પડશે. ગજેરા સર્કલ સાઈડનો ઓર્ડર પડશે. જોજો પડ્યો જો ઓર્ડર પડ્યો. 68 રૂપિયાનો ઓર્ડર છે. એટલે આમાં 12 વાગ્યા પછી જે 20% એક્સ્ટ્રા છે ને એ છે. જો હું તમને એક વસ્તુ કહું, અત્યારે જે ઓલી આપણે 720 રૂપિયાની કમાણી કરવાની છે ને, એમાં છે ને જો આ 11 રૂપિયા છે ને એ એડ ન થાય. ખાલી આજે 57 રૂપિયા છે ને ઓર્ડર પડ્યો એ જ ગણાય ખાલી. એટલે આપણે હજી 57 રૂપિયા, એટલે હજી આના પછી 40 35 કેટલા 40, હા 40 ની ઉપર થોડુંક બાકી છે. પણ અત્યારે ઓર્ડર પડી ગયો છે. મેં તમને કીધું હતું ને ગજેરા સર્કલ સાઈડનો, એ પેલા એક્સેપ્ટ કરવાનો ટાઈમ પૂરો થઈ જાય. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. ચાંપા બજાર સાઈડ ઓર્ડર દેવા જવાના.
અને ભાઈ આ જો ઓર્ડર પડ્યા છે ને તો એમ ઓર્ડર સારા પડ્યા છે. અને એમાં ઘણી વાર શું થયું હતું 3-4 ઓર્ડર એવા આવ્યા હતા ને કે મતલબ 8 કિલોમીટર 5 કિલોમીટર જ્યાં દેવા જવાનું હોય ને તો એ એવા એરિયામાં હોય કે ચાલો એમને મારે એટલા કિલોમીટર એમને ને એમને પાછું આવવું પડે. તો એવું બહુ થયું છે. એક્સ્ટ્રા કિલોમીટર શોર્ટમાં વધારે ખેંચાણ છે. ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, મારી દઈએ ડિલિવર. 65 રૂપિયા મળ્યા, 7.4 કિલોમીટર ખેંચ્યું, 23 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. 1 વાગી ગયો હે ભાઈ. ચાલો 96 રૂપિયાનો ઓર્ડર પડ્યો. એમાં એવું હતું કે આની પહેલાં હે ને 48 રૂપિયા ઓર્ડર પડ્યો. અહીંયા હું આ ક્લાસિક છે ઓલું હે ને ત્યાં રેસ્ટોરન્ટે પહોંચ્યો ત્યાં તો બીજો ઓર્ડર. તો ભાઈ આ પહેલો ઓર્ડર લઈ લીધો છે. હવે બીજો ઓર્ડર લેવા જવાનો છે બર્ગર કિંગે. તો કંઈ નહીં, હાલો જલ્દી ભાગીએ હવે. આ બર્ગર કિંગેથી એ બીજો ઓર્ડર લઈ લીધો છે. કંઈ નહીં, હવે કસ્ટમરની લોકેશન પર પહોંચીએ. કસ્ટમરનો ફોન આવી ગયો કે ભાઈ જરાક જલ્દી કરજો. હા ભાઈ, અમને ઉતાવળ જ છે ઓર્ડર ડિલિવર કરવાનો. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, કેશ ઓન ડિલિવરીનો હતો. બંને ઓર્ડર ઓલો પહેલો તો આપી દીધો હતો, આ બીજો દઈ દીધો. બંને સાલા કેશ ઓન ડિલિવરી જ આવ્યા હતા. કંઈ નહીં, મારી તો ડિલિવર 98 રૂપિયા મળ્યા. 8 કિલોમીટર ખેંચ્યું, 34 મિનિટમાં બંને ઓર્ડર ડિલિવર કર્યા. વારે લે તરત પાછો બીજો ઓર્ડર પડી ગયો. તો ભાઈ આ 67 રૂપિયાનો ઓર્ડર છે. 2 કિલોમીટરથી લેવાનો અને 5 કિલોમીટર દેવા જવાનો હોય. કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લો અને તમને દેખાડો. હવે આજનો આ લાસ્ટ ઓર્ડર છે. તો અત્યારે તમને દેખાડું તો કેટલો ઓફરમાં તો જો આપણે કઈ ઓફર, એક જ મિનિટ, ઓફર કઈ ગઈ જો. આ ઓફર કમ્પ્લીટ થઈ ગઈ. એટલે ઓર્ડર તો કમ્પ્લીટ નથી થયા પણ હે ને આપણે કે 720 રૂપિયાની જે કમાણી જોઈ ને એ કમાણી થઈ ગઈ છે. એટલે ઓફર તો કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે જે અને અત્યારે કેટલા વાગ્યા છે તો જોઈ લો. અત્યારે 1:39 થઈ છે. કંઈ નહીં, હાલો હવે આ ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી નાખીએ પછી બંધ કરીએ અને ઘર ભેગા થઈ. આ ઓર્ડર લઈ લીધો છે અને મને લાગ્યું થોડોક ઘર સાઈડનું, મારી ઘર સાઈડનું ઓર્ડર આવે પણ આ સાલો એનાથી ઊંધી દિશામાં છે. ઉધના દેવા જવાનો છે. 5 કિલોમીટર છે. કસ્ટમરની લોકેશન પર આવ્યો હતો તો કસ્ટમરે કીધું કે મારો ઓર્ડર કેન્સલ કરી નાખવો છે. તો કંઈ નહીં, હવે આ કેન્સલેશનની રિક્વેસ્ટ નાખી છે. એ વાત કરી લે છે, જોઈએ હવે આગળ શું પ્રોસેસ થાય. એક્ઝેક્ટ 2 તો વાગી ગયા છે. બંધ કરવાના ટાઈમે ચાલુ આ બધું થયું. ભાઈ કસ્ટમરે ઉપરથી અહીંયા છે ને આ મોકલ્યું છે કે ઓર્ડર કેન્સલ કરવો નથી, આમાં નાખજો, હું તમને ઓનલાઈન પે કરી નાખું. તો અત્યારે હવે ઓનલાઈન પે કરે છે. એ ઓનલાઈન પે કરે ને પછી આમાં મૂકી દો ઓર્ડર. ભાઈ સાહેબ ગજબ, બોલો. કઈ નહીં, હાલો મૂકી દઈએ. આમાં પેમેન્ટ કરી દઈએ ને એટલે ભાઈ આમાં લટકાઈ દઈ. પૈસા એમને નાખી દીધા હે. ખીચ લો ભાઈ સાહેબ, ગજબ હો. આવો ઓર્ડર પહેલી વાર મેં જોયો. જો જાય છે ઉપર ધીરે ધીરે. મંડોલા મેરા મંડોલા. હાલો હવે ભાઈ ઓર્ડર મારી દઈએ ડિલિવર. બોલ ક્રેનમાં અજીબ તરીકેથી મારતી 69 રૂપિયા મળ્યા. 7.2 કિલોમીટર ખેંચ્યું, 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો ભાઈ હવે હું તમને છે ને ગાડીના કિલોમીટર પહેલાં દેખાડતો હોય. એટલે જો કે હું તો કામ કરી, કારણ કે ઘર સાઈડનો ઓર્ડર ન પડે ત્યાં સુધી મારે કરવું પડશે. તો અત્યારે હું તમને કિલોમીટર દેખાડી દઉં. તો કેટલા છે અત્યારે? 16,449 કિલોમીટર છે ને. આપણા સ્ટાર્ટિંગમાં કેટલા હતા? 16,331. એટલે ઓર્ડર પડી ગયો. કંઈ નહીં, હાલો આ તો હવે મારા હિસાબે છે. તો કંઈ નહીં, હું તમને કિલોમીટર દેખાડી દઉં. 16,000 આપણે કેટલા હતા ઓલા સ્ટાર્ટિંગમાં આટલા હતા? 16,449 છે. એટલે 118 કિલોમીટર ટોટલ થયા. અને અહીંયાથી મારું ઘર કંઈક શું કહેવાય 15 થી 20 કિલોમીટર સમથિંગ થતું. એટલે મીટર એટલે ટોટલ 140 કિલોમીટર જેટલી આજે ગાડી આવેલી છે. હવે પ્રોપર કમાણીનું તમને છે ને કાલે આરામથી કહું. ભાઈ ટોટલ કમાણીનું તમને કહું ને તો આ છે ને ટોટલ કમાણી નથી. આમાં એવું છે કે શનિવારે આગલા દિવસે મેં કામ કર્યું હતું પણ આ જો આપણને પણ ડિનર પેલી ઓફર હતી ને સન્ડેની, એ મળી ગઈ છે. સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની 475 રૂપિયાની. તો ઓર્ડરનું તમને કહું ને તો ટોટલ મેં 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતો હોય. અને એના સિવાય કમાણી કેટલી થઈ ને તો એ 16 ઓર્ડરની કમાણીનું હું તમને દેખાડું. તો એક જ મિનિટ જો. આ ટોટલ 16 ઓર્ડરની કમાણી છે. એટલે 16 ઓર્ડરની કમાણી 872 રૂપિયા થઈ હતી. હવે આમાં છે ને આપણે ઓલી ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે ને 475 રૂપિયા એ એડ કરવાની છે. તો આપણે 475 રૂપિયા એ એડ કરી નાખીએ. તો ટોટલ કમાણી થઈ 1347 રૂપિયા. અને આપણે ગાડી છે ને કંઈક 138 કે 140 કિલોમીટર જેટલી હાલી હતી. એટલે મારી ગાડીમાં સીએનજી કેટલું આપણે વધીને જોવા જઈએ તો 130 રૂપિયા જેટલું સીએનજીથી ગયો. એટલે હવે 130 રૂપિયા સીએનજી આપણે માઇનસ કરી નાખીએ. તો આપણે 130 રૂપિયા સીએનજી માઇનસ, એટલે 130 રૂપિયા સીએનજી માઇનસ કર્યા પછી ટોટલ છે ને 1217 રૂપિયાનું કામ થયું છે. એટલે 8 કલાકમાં ટોટલ 1217 રૂપિયાનું ઝોમેટોમાં કામ થયું છે. હવે આપણે જોવું કે સ્વિગીમાં ટોટલ સેમ આ જ ટાઈમ લેવું અને સેમ રવિવાર જ રહેવું, જોઈએ સ્વિગીમાં હવે કેટલાની કમાણી થાય. મસ્ત મજાનું ગાડીમાં બેગ બાંધી લીધું છે. હવે સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાય. એક્ઝેક્ટ જો અત્યારે કેટલા વાગ્યા છે તો અત્યારે તમને દેખાય તો અહીંયા એક જ મિનિટ ઝૂમ થાય.
તો અત્યારે 2 મિનિટ વાર છે, પણ આપણે પહેલા ઓનલાઈન થઈ જઈએ. હાલો મસ્ત મજાના ઓનલાઈન સેલ્ફી. જો ભાઈ સેલ્ફી માંગી છે તો કઈ નહીં, હું સેલ્ફી આપી દઉં. અને એની પહેલા તમને છે ને કિલોમીટર દેખાડ દઉં એક મિનિટ. તો અત્યારે કિલોમીટર છે 17,884. એટલે આપણે 84 નથી ગણવાના, 80 ગણવાના છે, કેમ કે મારા ઘર સાઈડ ત્યાં વાલાપુતી આવ્યો ને એના આપણે 4-5 કિલોમીટર જે પણ આવે ને એ ગણી લે. એટલે અત્યારે 17,980 કિલોમીટર ગણવાના છે. હવે પહેલા તો સેલ્ફી લઈએ, સેલ્ફી આપી દઉં ને મસ્ત મજાના ઓનલાઈન થઈ જાવ. ચાલો લ્યો ભાઈ, અત્યારે હું ઓનલાઈન થઈ ગયો છું ને કાલે છે ને મારે બહુ એટલે બહુ વધારે કેશ ઓન ડિલિવરી આવ્યું હતું ને, એટલે ડિપોઝિટ કરવું પડે. કારણ કે આ લાઈક યુ મે નોટ ગેટ ઓર્ડર, એટલે લગભગ ઓર્ડર નહીં પડે, કારણ કે છે ને ડિપોઝિટ કરવા પડશે. કારણ કે કેશ ઓન ડિલિવરી કાલે બહુ આવ્યું ને, એટલે મારા હાથમાં પૈસા બહુ વધારે આવી ગયા, લિમિટની બહાર આવી ગયા. તો કંઈ નહીં, કે ડિપોઝિટ એ કરી લઉં ને, અહીંથી થોડોક આગળ જાઉં પછી જોઈએ ઓર્ડર પડે કે નહીં. એ પડી ગયો, લે ભાઈ સાહેબ, તરત જ પડી ગયો ભાઈ. 43 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ. ટોટલ 7 કિલોમીટર છે, એટલે 7 કિલોમીટરનો ભાવ 43 રૂપિયા છે. હવે તમે સમજી લ્યો કઈ રીતનું સારું છે. જો કે ભાઈ 7 કિલોમીટરના 43 એટલે બહુ ઓછા કહેવાય. કઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લઈએ આપણે. તો રેસ્ટોરન્ટે આવી ગયો છું અને ઓર્ડર એ રેડી છે. જો અહીંયા લખ્યું જ છે રેડી ફોર પિકઅપ. મારી દીધી સ્લાઇડ, અને સોરી સ્લાઇડ નહીં, આમાં સ્લાઇડ ચાલુ યાદ આવી જાય. કઈ નહીં, હાલો જોઈ લે. મારી દીધું અને ઓર્ડર રેડી જ છે, જોઈ લો. ઓર્ડર ઇઝ રેડી. કઈ નહીં, હાલો અંદર. કઈ નહીં, હાલો અહીંયા જઈને ઓર્ડર લઈ લઈ. ઓર્ડર લઈ લીધો છે. 4.6 કિલોમીટર જેટલું જવાનું છે અને એ પૂણા ગામ સાઈડ જવાનું છે. તો હાલો જલ્દી નીકળી. જો 4.6 કિલોમીટર બતાવે છે. કઈ નહીં, હાલો બાકી પહેલો ઓર્ડર આજનો. ઓ ભાઈ, તો ભાઈ ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે. મારી દઉં ડિલિવર. અને સારુંથી ઓનલાઈન હતો, કારણ કે ઓનલાઈન હોય તો જ સારું, કારણ કે ડિપોઝિટ એટલે આપણે શું કહેવાય ચાલો ઓલરેડી માઇનસમાં છે આપણું એકાઉન્ટ. તો મારી દીધો ડિલિવર. ટોટલ વધારે આપજો. કેટલા દેખો જોઈ, કેટલા દે? 44 રૂપિયા દીધા. સ્ટાર્ટિંગમાં 43 દેખાડતા હતા. 1 રૂપિયો હાજો વધારે દીધો. હોય. બીજો ઓર્ડર પડી ગયો છે. તો 76 રૂપિયાનો ઓર્ડર છે અને ટોટલ 11 કિલોમીટર આજુબાજુ છે. અને આમાં કંઈક રિટર્ન પે લખ્યા છે, એટલે બાયચાન્સ ઝોનની બહારનો ઓર્ડર હશે ને, એટલે એમાં 25 રૂપિયા રિટર્ન ઝોન છે. ઓર્ડર લઈ લીધો છે ને ભાઈ, આ ઓર્ડર દેવા જવાનો છે. અત્યારે હું યોગી ચોક છું ને, ત્યાંથી ડાયરેક્ટ છે ને દેવા જવાનો છે અડાજણ. હવે અહીંથી અડાજણ 11 કિલોમીટર થાય છે, એટલે 11 કિલોમીટરના ખાલી 76 રૂપિયા. ભાઈ તો બહુ ઓછા કહેવાય. કારણ કે મેં ઝોમેટોમાં કામ કર્યું તો એમાં તો આના કરતાં વધારે, આના કરતાં સારો જ ભાવ આપે છે. મતલબ એમાંય ઓછો તો હોય, પણ એટલો ઓછો ના હોય કે ભાઈ હાવ તૂટી પડી. આ તો 11 કિલોમીટરના 76. હવે ત્યાંથી પાછા રિટર્ન પે, એટલે કે જાણે કે ઝોનમાં આવવાના પૈસા મને 25 રૂપિયા એક્સ્ટ્રા મળીએ, પણ તો એ મારે ઝોનમાં આવવાના એક્સ્ટ્રા કિલોમીટર તો ખેંચવા જ પડે ને. પણ તો એ જોવા જઈએ તો આપણે કેટલા 11 કિલોમીટરના ખાલી 76 રૂપિયા તો ભાઈ બહુ ઓછા કહેવાય યાર. હાલો દેવા તો જવું જ પડશે. કંઈ નહીં, હાલો બાકી કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી દઉં ડિલિવર. હવે આગળની પ્રોસેસ કઈ રીતની છે એ જરાક જોઈ. તો ભાઈ પેલા 5 મિનિટનો ટાઈમર આપ્યો હતો. જો બાય ચાન્સ 5 મિનિટ સુધીમાં મારા ઝોનની અંદર સાઈડનો ઓર્ડર ન પડે ને, તો આપણે શું કહેવાય 25 રૂપિયા મળીએ. પણ અત્યારે મને લાગે આ છે ને ઝોનની અંદરનો ઓર્ડર પડી ગયો. તો ટોટલ છે ને 14.5 કિલોમીટર જેટલો છે. લઝીઝ પિઝામાંથી લેવાનો છે. હાલો સૌથી પહેલાં તો હું એક્સેપ્ટ કરી લઉં. આમાં કંઈક લખ્યું તો છે, અનલોક રિટર્ન અર્નિંગ, એક્સેપ્ટ. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. મારી ડીએસ સ્લાઇડ ક્યાં, આમાં તો ક્લિક કરવાનું. હવે ક્લિક કરી નાખ્યું છે. ઓર્ડર રેડી છે કે નહીં? લે ભાઈ, બેગ, ટી શર્ટ અને સેલ્ફી માંગીએ. કંઈ નહીં, હાલો સેલ્ફી આપી દઈએ. હા હારાઓને મારું મોટું બહુ વાલું લાગતું લાગે. હજી ઓર્ડર બને છે, થોડીક વાર વેઇટ કરીએ પછી ઓર્ડર લઈને નીકળીએ. મારે મેન તો એડ્રેસ જોવું છે કે કઈ સાઈડનું હોય, ઝોનની કેટલું અંદર આવે. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. 2-5 મિનિટ પછી જ ઓર્ડર રેડી થઈ ગયો હતો. આ ઓર્ડર દેવા જવાનો છે 10 કિલોમીટર અમરોલી સાઈડ, એટલે મારા ઝોનમાં. તો કંઈ નહીં, હાલો બાકી ઝોનમાં તો નાખી દો, એ સારું કહેવાય. બીજું તો હું તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને ભાઈ, આ ઓર્ડર ડિલિવર કરતા હાલત ખરાબ થઈ ગઈ. કલાક જેટલો થઈ ગયો, કારણ કે આમાં આવાસમાં છે ને 281 નંબરનું બિલ્ડિંગ હતી. હવે એમાં H1, H2 અને H4 આવે. હવે H1માં લગભગ 100 જેટલા ઘર આવતા હોય. તો ગોતીને હાલત ખરાબ થઈ ગઈ. લોકેશને તો હું પહોંચી ગયો હતો, પણ એ પછી છે ને ઓલમોસ્ટ કેટલા અડધી કલાક સુધી હું ભયમાં, કારણ કે અહીંયા આપણને કંઈ મને કંઈ ખબર નહીં કે ભાઈ કઈ રીતનું હોય. મગજ ખરાબ થઈ ગયું. ચાલો કંઈ નહીં, હાલો પેશન્સ રાખવું પડશે. પાડી દી ઓર્ડર, કારણ કે અત્યારે તો 8 વાગી ગયા છે. જો ઓલરેડી 8 તો વાગી ગયા. ચાલો હાલત ખરાબ થઈ ગયો. આ ઓર્ડર અહીંયા ઓર્ડર ન પડે ને તો જ વધારે સારું. ચાલો ભાઈ પડ્યો ઓર્ડર તરત જ. 49 રૂપિયાનો ઓર્ડર છે. ટોટલ 7 કિલોમીટર જેટલું છે ને. અહીંયા ચાલુ છે ને 19 મિનિટ લખ્યું છે, કે 19 મિનિટમાં શાયદ આ એવું હોય કે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો. ભાઈ હવે રેસ્ટોરન્ટ વાળા કેટલી વાર લગાડી એ થોડી આપણને ખબર હોય. કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લઉં. આવું છે સારું. મગજનો હથોડો કરી નાખ્યો આજે તો. આ ઓર્ડર એ લઈ લીધો છે ને. આ ઓર્ડર દેવા જવાનો છે ડભોલી સાઈડ. ભાઈ હાથ છે, મને થોડું કામ કરવાની ઈચ્છા નથી થતી, ખબર નહીં કેમ. ઓલા ઓર્ડરમાં કલાક જેટલો ટાઈમ ગયો ને, એમાં મગજ ખરાબ થઈ ગયું ને, એટલે શાયદ મન નહીં થતું હોય. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. પૈસા લઈ લીધા. 96 રૂપિયા થયા હતા.
મારી તો ઓર્ડર ડિલિવર ભાઈ બહુ એટલે બહુ જ ભૂખ લાગી ગઈ હવે કંઈક ખાવું પડશે યાર એ પેલા ઓર્ડર નો પડી જાય ઓર્ડર પડી જાય તો ઓર્ડર કમ્પ્લીટ કરવો પડે એને હાલો જો ભૂખ લાગી છે બરાબર ની અત્યારે તો આ મારો છે ને ઝોન છે હાવ ઝોન ના છેડે શું અત્યારે છેડે હાવ લ્યો ભાઈ પડ્યો નાનો ઓર્ડર જો 20 રૂપિયાનો ઓર્ડર છે 2 કિલોમીટર ટોટલ છે ત્રિશિવ ચાઇનીઝ નો એ પછી ત્રિશિવ ચાઇનીઝેથી ઓર્ડર લઈને ઓર્ડર કરી નાખ્યો કમ્પ્લીટ. બહુ એટલે બહુ ભૂખ લાગી હતી એટલે મસ્ત મજાની ચીઝ પાપડી ખાઈ લીધી. ત્યાં તો જે 29 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. એના પછી પણ એક 44 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 51 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, એ રીતે જ 20 વાળો, 45 વાળો અને એના પછી એક 90 વાળો ઓર્ડર પડ્યો. ભાઈ આ ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે આઈ થિંક 8 કિલોમીટર ઝોનની બહાર છે. આઈ થિંક ફોરવર્ડ સાઈડ કે ઈ સાઈડ છે. અને ભાઈ મારે બધા મારા સ્વિગી વાળા ભાઈઓને બધાને એક સવાલ પૂછવો છે કે મને જ આવું ફીલ થાય છે કે તમને થાય છે. એમાં થાય એવું છે કે આમાં છે ને સ્વિગીમાં છે ને રિમાઇન્ડર બહુ આવે. હવે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા હોય તો મતલબ થોડીક જરાક વાર થાય ને તો રિમાઇન્ડર આપી દે. પછી ઓર્ડર ડિલિવર કરવામાં છે મતલબ ડિલેઇંગ એ ન થાય મને કારણ કે મેં ઝોમેટોમાં ઘણા બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા એટલે મને ખબર હોય કે ભાઈ નોર્મલ ટાઈમ કરતા છે ને જરાક ઉપર થાય ને તો એ તરત રિમાઇન્ડર આવી જાય કે ભાઈ ઓર્ડર ઇઝ ડિલેઇંગ. તો એના લીધે હું રાઇડર પર છે ને પ્રેશર બહુ એટલે બહુ વધારે કારણ કે વારે વારે રિમાઇન્ડર આવ્યા કરે છે. તો આવું તમારે ભેગું થાય કે મારા ભેગું થાય કારણ કે રાઇડર પર છે ને પ્રેશર આવી જાય એટલે રાઇડર છે ને વધારે ઉતાવળ કરવા માંડે. કારણ કે ઝોમેટોમાં એમાં ઓર્ડર કમ્પ્લીટ કર્યા ને તો એમાં મતલબ એટલો બધો ના આવે કે 10 એક મિનિટ આમ તેમ થઈ જાય તો એ વાંધો ના આવે ત્યારે તો એ રિમાઇન્ડર નો આવે. હા રેસ્ટોરન્ટ ક્યારેક લેટ આવતું હોય ને તો રિમાઇન્ડર આવે કે ઓર્ડરનું શું થયું. બાકી આ કસ્ટમરની લોકેશન પર પહોંચ્યા હોય તો 10 એક મિનિટ ક્યાં 15 એક મિનિટ આમ તેમ થયું હોય તો વાંધો ના આવે. પણ આમાં તો છે ને વારે વારે રિમાઇન્ડર આવે છે. અને એવું નથી કે ભાઈ ઓર્ડર લેટ ડિલિવર કરીએ વચ્ચે હવે ટ્રાફિક થોડી ઘણી હોય તો આમ તેમ થાય મતલબ જેટલો ટાઈમ હોય એના કરતાં તો પહેલાં જ પહોંચી જાય તો એ રિમાઇન્ડર આપી દે. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે મારી દીધો ડિલિવર ટોટલ કેટલા રૂપિયા મળ્યા એક જ મિનિટ 90 રૂપિયા બતાવતો હતા ને એક તો બહુ વાર લગાડે 91 રૂપિયા મળ્યા છે. પછી આ હું કંઈક અહીંયા અત્યારે ઝોનની બહાર છું એને 17 મિનિટ બતાવે છે 1 મિનિટ એ કઈ રીતનું આવે જો અહીંયા ટાઈમર બતાવ્યો છે જો 22 સેકન્ડ પહેલાં છે ને ઓર્ડર નહીં પડે ને તો 17 રૂપિયા મને મળીએ ને પાછી મારે ઝોનમાં જવાનું ત્યાં જ મારામાં ઓર્ડર પડીએ. અને એ પહેલાં જો ઓર્ડર પડી જાય ને તો એ ઝોનની અંદર નાખવાવાળો ઓર્ડર પડી જાય. તો આમાં આ રીતે હાલે. જો ભાઈ આ રીતે આવ્યું અનલોક નાવ. ઓકે અનલોક હું બતાવ્યું 0 રૂપિયા. ઓકે અનલોક થઈ ગયું. હવે મારે ઝોનમાં જવાનું પછી જો અહીં લખેલું આવે છે યુ આર આઉટ ઓફ ઝોન. કંઈ નહીં તો હાલો ઝોનમાં જાય પાછું લગભગ એને ઝોનમાં જઈને ત્યાં જ ઓર્ડર પડે ત્યાં સુધી ઓર્ડર નહીં પડે. ઓફરનું તમને કહું ને તો જો આ એક ઓફર અત્યારે મને મળી ગઈ છે. 7 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એમાં 260 રૂપિયા મળી ગયા છે 7 થી 11ની વચ્ચે. જો હું 9 ઓર્ડર કમ્પ્લીટ કરીને તો 335 રૂપિયા મળત. આ ઓફરમાં છે ને મને થોડું અજીબ લાગે છે કારણ કે છે ને ઝોમેટોમાં એવું હોય એટલે હું હવે જો પહેલાં કહી દઉં કે હું કોઈ કંપનીની તારીફ નથી કરતો. હું ખાલી જે મને ફીલ થાય છે ને એ હું તમને કહું છું. તો અત્યારે જો આમાં 7 થી 11 વાગ્યાની લિમિટ હોય એમાં વધીને મારા હિસાબે છે ને 9 ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય. ક્યારેક મલ્ટિપલ વધારે પડે તો 11 સુધી કમ્પ્લીટ થઈ જાય. અને એક આ બીજી ઓફર બતાવે છે જેમાં ટાઈમર છે રાતે 11 વાગ્યાથી સવારના 5:30 વાગે. હવે મને એમ થાય છે કે ઓર્ડર પડી ગયો કંઈ નહીં હાલ આ ઓર્ડર એક્સેપ્ટ કરી લો. પહેલાં તો 31 રૂપિયાનો ઓર્ડર છે ટોટલ 5.5 કિલોમીટર છે. જો હું તમને નોર્મલ દેખાડી દઉં કે ભાઈ આ ઓફરમાં જો એક જ મિનિટ આ ઓફરમાં જો હવે આ બે ઓફર મળતી હોય ને તો હજી કંઈક એવું લાગે કે ના ચાલો ઓફરમાં વધારે પૈસા મળે. બાકી આ એક જ ઓફર મળે ને તો ભાઈ એ રીતે ના મળે. કારણ કે જો ઝોમેટોમાં તમે જોવા જાઓ ને તો સાંજે 5 વાગ્યાથી લઈને તો સવારના 4 વાગ્યા સુધી જો તમે ઓફર ગમે ત્યાં ઓર્ડર કમ્પ્લીટ કરો ને તો એ બધા ગણાય. અને આમાં છે ને 7 થી 11 વાગ્યા વચ્ચે જે પણ ઓર્ડર કમ્પ્લીટ કરો ને એ પૈસા મળે. તો આ બે ઓફર મળતી હોય તો હજી વાત અલગ છે. પણ આ સાલું એક જ ઓફર મળી છે ને કે ભાઈ બેમાંથી ગમે એક ઓફર મળીએ તો જરાક પેલું શું કે ભાઈ નો મજા આવે એવું છે. ઓર્ડર લઈ લીધો છે જોઈ લો મસ્ત મજાનો. કસ્ટમરનો એક વાર મને ફોન આવી ગયો કે ક્યાં પૂગ્યા. આવી છે ભાઈ જારવો જરા. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે મારી તો ડિલિવર ગેટ પર ઉભો હતો 12 વાગ્યા પછી અંદર આવવાની પરમિશન નથી. તો આ કસ્ટમર અને પછી હું કહેવાય વોચમેન બે બાદ પછી ગમે એમ કરીને કે હાલો કંઈ નહીં આવવા દે. ભાઈ માન 5 મિનિટ સુધી બે વાત કરી અને પછી અંદર આવવા દીધું મને. લ્યો 20 રૂપિયા વાળો સબ એનો ઓર્ડર પડી ગયો. ઓર્ડર લઈ લીધો છે અને કસ્ટમરનો ફોન આવી ગયો. ભાઈ રાતે તો છે ને આમ છે ને મને એવું લાગે કે ઓલા મોબાઈલ લઈને જ બેઠા કે ઓલો ક્યાં પૂગ્યો જલ્દી ફોન કરું જલ્દી આવે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે મારી દઉં ડિલિવર. અને અત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી ભાઈ આમાં 12 વાગ્યા પછી કંઈ એક્સ્ટ્રા નથી દેતા. કંઈ મારી દઉં ડિલિવર મતલબ દેખો હું કોઈ કમ્પેરિઝન નથી કરતો પણ હા કમ્પેરિઝન તો કરવી જ પડે. હું કમ્પેરિઝન કરતો હું નથી હવે
કરું જ છું ભાઈ, કારણ કે 12 વાગ્યા પછી ઝોમેટોમાં 20%ની રીતે એક્સ્ટ્રા હોય, આમાં કંઈ એક્સ્ટ્રા નથી બતાવતું. હવે આ દેખો, આમાં એવું નથી કે ભાઈ હું હજી અત્યારે શું કે મતલબ 6 મહિના 7 મહિના પછી મેં ચાલુ કર્યું એટલે અત્યારે આમાં મને ખબર નથી પડતી, ઇન ધ સેન્સ કે આપણે લ્યો પડી ગયો ઓર્ડર, હાલો 23 રૂપિયાનો એક્સેપ્ટ. એટલે અત્યારે મેં નવું મતલબ 6 મહિના પછી ચાલુ કર્યું એટલે મારામાં 12 વાગ્યા પછી કે જે એક્સ્ટ્રા મળતા હોય નથી મળતા એવું નથી ને. એ પછી મેકડોનાલ્ડને ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને એના પછી 29 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો, 62 વાળો ઓર્ડર પડ્યો એ રેસ્ટોરન્ટેથી લઈ લીધો. આ વિડીયોનો હવે લાસ્ટ ઓર્ડર છે, કારણ કે અત્યારે વાગ્યા છે, જોઈ લ્યો અત્યારે કેટલા વાગ્યા છે, 2 વાગવા આવ્યા છે એક્ઝેક્ટ. અને વિડીયોનો એટલા માટે કહું કારણ કે હું 3 વાગ્યા સુધી તો હું કરી તો કંઈ નહીં, હાલો આ ઓર્ડર ડિલિવર કરી નાખી હું તો કરી, કારણ કે આપણે 8 કલાક કરવાના હતા, ઝોમેટોમાં 8 કલાક કર્યા હતા એટલે આમાં 8 કલાક. તો આ લાસ્ટ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો છે આપણે. પાછી આ 63 રૂપિયા મળ્યા છે. હવે એક જ મિનિટ તમને નોર્મલ કમાણીને બધું દેખાઈ દઉં, કારણ કે ઓલું ઇન્સેન્ટિવનું તો કાલે ખબર પડી કે બંને ઇન્સેન્ટિવ મળીએ કે એક જ મળીએ. કંઈ ગયું ઇન્સેન્ટિવ જો આમાં 105 રૂપિયા મળ્યા છે એટલે આપણે 105 રૂપિયા ગણવાના છે. એ પછી હું ઓર્ડર ડિલિવર કરીએ તો અલગ જ, એટલે 105 રૂપિયા આપણે ગણી રાખીએ. અને આમાં 260 મળ્યા એટલે આ મળીએ કે નહીં સવારે ખબર પડીએ. એના સિવાય કમાણી કેટલી થઈ એ તમને કહું તો ટોટલ મેં 17 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને 17 ઓર્ડરની કેટલી 786 રૂપિયા કમાણી થઈ છે. એટલે હું સ્ક્રીનશોટ લઈ લઉં અને હવે તમને ગાડીના કિલોમીટર દેખાડતો એક જ મિનિટ. તો ગાડીના કિલોમીટર ટોટલ કેટલા 1895 છે. 1895 એટલે કેટલા કિલોમીટર સ્ટાર્ટિંગમાં કેટલા હતા 80 હતા ને, એટલે ટોટલ 115 કિલોમીટર ગાડી આવેલી. અને અહીંયાથી હજી મારું ઘર છે ને 10-15 કિલોમીટર છે એટલું દૂર છે, તો આપણે 15 કિલોમીટર એ એડ કરી નાખીએ એટલે ટોટલ આપણે કેટલા થયા 130 કિલોમીટર જેટલા થયા. તો 130 કિલોમીટર જેટલી ગાડી આપણી ટોટલ આવેલી છે. હવે ટોટલી પેલા ઇન્સેન્ટિવનું આ તે બધો હિસાબ કેટલો થાય એ તમને કાલે કહો હવે ડાયરેક્ટ. એટલે લાસ્ટ ઓર્ડર પડ્યો ને એ પછી કંઈ ઓર્ડર પડ્યો જ નહોતો અને ટોટલ કમાણી થઈ 1147 રૂપિયા. એમાં છે ને મેં તમને કીધું હતું ને બંને ઓફર મળે કે ન મળે, તો બંને ઓફરના પૈસા મળ્યા છે. જોઈ લો અહીંયા 365 રૂપિયા, એટલે ટોટલ કમાણી થઈ છે 1147 રૂપિયા. હવે એમાં આપણે સીએનજીના માઇનસ કરી નાખીએ તો ભાઈ સીએનજીના આપણે 120 રૂપિયા, એટલે વધીને 120 રૂપિયા સીએનજી ગયું હોય તો 120 રૂપિયા આપણે લખી નાખ્યા છે મારા પ્લસ. એટલે ટોટલ 8 કલાકમાં સ્વિગીમાં છે ને 1027 રૂપિયાની કમાણી થઈ છે. તો ભાઈ ઝોમેટો ક્લિયરલી વિનર થાય છે, કારણ કે એમાં 8 કલાકમાં 1270 રૂપિયાની કમાણી થઈ હતી સીએનજી માઇનસ કર્યા પછી. અને આપણે સ્વિગીમાં છે ને કેટલા 1027 રૂપિયાની કમાણી થઈ હતી સીએનજી માઇનસ કર્યા પછી. તો આમાં ઝોમેટો જીતે છે. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. અને એના સિવાય આવા હજી તમારે બીજા કયા ચેલેન્જીસ વિડીયો જોઈએ, કાં તો ઝોમેટો વર્સેસ સ્વિગીને બીજા કેટલા કલાકના ચેલેન્જીસ વિડીયો જોઈએ એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.